નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ નિવૃત્તિ પામેલ પેન્શનરોના પેન્શન વધારાને લઈને. આજ તારીખ 19/8/2026ની સાંજે 8 કલાકે આવી છે એક જોરદાર અપડેટ. તો પેન્શનર મિત્રો, શું છે અપડેટ જે આજની તારીખે 8 વાગે આવેલી છે પેન્શન વધારાને લઈને, જેની આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરવાના છીએ. તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો. અને જો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ અને માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં વાત કરીએ તો રાજ્યસભામાં માહિતી શેર કરતી વખતે નાણાં મંત્રાલયે કહ્યું કે 8મું પગાર પંચ આવતા વર્ષે મે મહિનાની આસપાસ તેનો રિપોર્ટ રજૂ કરી શકે છે. તો ખાસ કરીને 8મા પગાર પંચને લઈને રાજ્યસભામાં એવી માહિતી શેર કરવામાં આવી હતી કે નાણાં મંત્રાલયે તેવું કહ્યું કે 8મું પગાર પંચ આવતા વર્ષે એટલે કે 2027માં મે મહિનાની આસપાસ તેનો રિપોર્ટ રજૂ કરી શકે છે. તો વિગતવાર વાત કરીએ તો 8મા કેન્દ્રીય પગાર પંચની રચના થયાને 7 મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ કેન્દ્રીય કર્મચારીઓ હજુ પણ સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છે. તો તેમના પગારમાં સુધારો ક્યારે થશે અને વધેલા પગાર તેમના બેંક ખાતામાં ક્યારે જમા થશે? અત્યાર સુધી મોદી સરકારે ન તો ફિટમેન્ટ ફેક્ટરની જાહેરાત કરી છે, જે પગાર વધારામાં મુખ્ય ભૂમિકા ભજવે છે, અને ન તો નવા પગાર માળખાની સ્પષ્ટતા કરી છે. જોકે સરકારે સંકેત આપ્યો છે કે 8મા પગાર પંચ ક્યારે તેની ભલામણો રજૂ કરી શકે છે. તો સૌથી પહેલાં વાત કરીએ તો 3 નવેમ્બરના રોજ રચવામાં આવેલ રિપોર્ટ ક્યારે રજૂ કરવામાં આવશે. તો સરકારે 3 નવેમ્બર 2025ના રોજ 8મા પગાર પંચની રચના કરી હતી, પરંતુ ત્યારથી 7 મહિનાથી વધુ સમય વીતી ગયો છે અને પગાર અંગે ફિટમેન્ટ ફેક્ટર અને અન્ય બાબતો અંગેનું ચિત્ર હજુ પણ અસ્પષ્ટ છે. તો રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે કમિશને તેની રચનાથી 18 મહિનાની અંદર તેમનો અહેવાલ રજૂ કરવો પડશે. આનો અર્થ એ છે કે 8મું પગાર પંચ મે 2027ની આસપાસ તેની ભલામણો રજૂ કરી શકે છે. તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓને પગાર વધારો ક્યારે મળશે. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓએ ક્યારે પગાર વધારો અપેક્ષા રાખવો જોઈએ તે અંગેના પ્રશ્નોના જવાબમાં નાણાં મંત્રાલયે પુનરુચ્ચાર કર્યો કે 8મું પગાર પંચ તેની રચનાના 18 મહિનાની અંદર તેની ભલામણો રજૂ કરશે. જોકે કર્મચારીઓએ ધ્યાન રાખવું જોઈએ કે રિપોર્ટને આધારે પગાર વધારો આપમેળે થશે નહીં. તો કમિશનની ભલામણોને અનુસરીને કેન્દ્ર સરકાર તેમની તપાસ કરશે અને પછી નક્કી કરશે કે તેમને સંપૂર્ણ રીતે સ્વીકારવા કે ફેરફારો સાથે મંજૂરી આપવી. એટલે કે સુધારેલા પગાર સરકારની મંજૂરી પછી જ પ્રાપ્ત થશે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો સરકારે જણાવ્યું હતું કે 8મું પગાર પંચ સ્વતંત્ર છે. તો નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે 8મા પગાર પંચને સ્વતંત્ર રીતે પોતાની પ્રક્રિયા ઘડવાની પરવાનગી આપવામાં આવી છે. તો કમિશનના આદેશમાં સરકારને તેના કાર્ય પ્રગતિ, તેના પરામર્શ અથવા તેની ભલામણો વિશે ચર્ચા દરમિયાન માહિતગાર રાખવાનો સમાવેશ થતો નથી. તો સરકારે જણાવ્યું હતું કે તેની પાસે કમિશનની બેઠકો અથવા કર્મચારી સંગઠનોના અત્યાર સુધીના પ્રસ્તાવો વિશે કોઈ વિગતો નથી. જોકે કમિશને દિલ્હી, ચેન્નઈ, પોંડુચેરીમાં હિસ્સેદારો સાથે પરામર્શ બેઠકોના બીજા રાઉન્ડની જાહેરાત કરી છે. ત્યારબાદ વાત કરીએ તો સંગઠનોએ 8મા પગાર પંચને લગતા મુદ્દાઓ પર પોતાના મંતવ્યો રજૂ કર્યા છે, જેમાં લઘુત્તમ મૂળભૂત પગાર, પેન્શન, મોંઘવારી ભથ્થું,
ઘરભાડું ભથ્થું, અન્ય ભથ્થા અને સેવા શરતોનો સમાવેશ થાય છે. તો સૌથી મહત્વપૂર્ણ માંગ ફિટમેન્ટ ફેક્ટરમાં 3.8નો વધારો કરવાની છે. જો સરકાર આ માટે સંમત થાય તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. તો એ નોંધવું યોગ્ય છે કે ફિટમેન્ટ ફેક્ટર એક આંકડો છે જેનો ઉપયોગ કેન્દ્રીય પગાર પંચ દ્વારા કર્મચારીના પૂર્વ સુધારેલા મૂળભૂત પગાર ને નવા સુધારેલા મૂળભૂત પગાર માળખામાં રૂપાંતરિત કરવા માટે થાય છે. તો આ પરિબળમાં કોઈપણ ફેરફાર પગાર, પેન્શન અને સંબંધિત બાકી રકમને સીધી જ અસર કરે છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટરનું ફોર્મ્યુલા, પગારનું ગણિત. તો જો આપણે ફિટમેન્ટ ફેક્ટરના ફોર્મ્યુલા પર નજર કરીએ તો તે નવું મૂળભૂત પગાર વર્તમાન મૂળભૂત પગાર ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર છે. તો હાલમાં 7મા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓ માટે 2.57 લાગુ પડે છે, જેના કારણે લઘુત્તમ મૂળભૂત પગાર છઠ્ઠા પગાર પંચના ₹7,000થી વધીને ₹18,000 થયો છે. તો હવે જો તે વધારીને 3.83 કરવામાં આવે તો લઘુત્તમ મૂળભૂત પગાર ₹18,000 ગુણ્યા 3.83 બરાબર 68,940 થશે. તેવી જ રીતે વિવિધ પગાર ધોરણમાં પગારમાં મોટો વધારો જોવા મળશે દોસ્તો. તો દોસ્તો આથી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ અને સમાચાર જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.